પહેલી વાત એ કે જ્યારે બેટરી લીધી, ઓકે, જ્યારે બેટરી લીધી છે ત્યારે એલઈડી બલ્બ જે છે એ માઇનસ લખ્યો હશે ને, માઇનસ સાથે ઉપરનો કોટેટ હશે, એ કવર ચડાવી દો તો માઇનસ નું જે ટર્મિનલ છે ને, જે વાયર છે માઇનસ, એની સાથે એલઈડી લેમ્પને જોડવાનું. એની સાથે એલઈડી લેમ્પ જોડીને પછી એલઈડી લેમ્પ નો વાયર અને ધન ધ્રુવ નો વાયર બંને એકાબીજી સાથે અડાડ્યું તો લાઈટ શરૂ થઈ હતી કે નહીં? હા સર, એમ તો થઈ હતી, પણ આ લીંબુના રસમાં નહોતી થઈ. લાઈટ શરૂ થઈ હતી. બલ્બ કેટલો લીધો તો? કેવો નાનો હતો એકદમ? બલ્બ કેવો હા હતો? સર. નાનો મીન્સ કે આ ટાઈપ નો જે એલઈડી બલ્બ આપણે આવે છે, આવો બલ્બ હતો નાનો હાવ એલઈડી. હા સર, આમાં નીચે આવડું તે. લીડ્સ બી હશે, એક મોટો ને એક નાનો. એમાં બી જો મોટી જે તાર છે એને પ્લસ સાથે જોડવાનું હતું, નાનો તાર માઇનસ સાથે જોડવાનું હતું. બરોબર ને? હા. તો ભી જે છે એ શું થયું, વિદ્યુત પ્રવાહ પસાર ન થયો. બેટરી નવી લીધી હતી? હા સર. એલઈડી બલ્બ ચેક કર્યો તો? એટલે સર આમના મોલા વાયર થી પેલા આમના મોલા લીંબુના રસ વગર જોઈડું તું ને, તો શરૂ થઈ ગયું તું, લીંબુના રસમાં નહોતું થયું. વાયર જે ઉપયોગ કર્યો હતો કેવો હતો? નાનો હતો કે પાતળો હતો કે જાડો હતો? સર પતલો જ હતો. ઓકે, તો બી શરૂ ના થયું. હકીકતમાં જે છે વિદ્યુત પ્રવાહ જે છે લીંબુના રસ સાથે કામ આપે જ છે. થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે ક્યાંક, હવે હું કહી દઉં છું ક્યાં હશે. તો બેટરી નવી લીધી હોય તો વાંધો નહીં, તમે જૂની બેટરી લીધી તો ઉતરી ગયું, એટલે એક વાર ચેક કરી લેવાનું, વાયર નું જોડાણ ચેક કરી લેવાનું. શું કરવાનું? વાયર નું જોડાણ ચેક કરવાનું. એલઈડી બલ્બ જે તમે લીધા છે એનું જોડાણ ચેક કરવાનું. ઓકે, અને આ જે બંને તાર છે વિદ્યુત ના વાહક, તમે કોઈ આપણે બોટલ હોય છે, બોટલ એનું ઢાંકણું હોય છે કે વાટકું હોય કે જે હોય, એમાં લીંબુનો રસ લેવાનો છે, થોડુંક પાણી નાખવાનું. શું કરવાનું છે? લીંબુનો રસ લેવાનો છે, થોડુંક પાણી નાખવાનું છે. ઓકે, લીંબુનો રસ લઈને થોડુંક પાણી નાખીને બંને છેડા એની અંદર નાખવાના છે. બંને છેડા એવી રીતે નાખવાના છે કે અરસ 1 સેન્ટીમીટર નું અંતર રહેવું જોઈએ. કેટલું અંતર? 1 સેન્ટીમીટર થી વધારે અંતર ના હોવું. અને બીજી વાત એ કે એક છેડા બંને એકાબીજી સાથે અડવાના છે. 1 સેન્ટીમીટર થી વધારે અંતર ના રહેવું જોઈએ. છેડા એકબીજી સાથે અડવાના છે. એલઈડી બલ્બ લેવાનો છે, બેટરી લેવાની છે. બેટરીની જગ્યાએ પેલો સેલ તો નતો લીધો ને, ગોળ આવે છે? ના સર, ઈ નતો લીધો. ઓકે, ટ્રાય કરજે. લીંબુના રસમાં થોડું પાણી નાખીને ફરી વાર ટ્રાય કરજે. નો ટ્રાય થાય, નો તને રિઝલ્ટ મળે, એલઈડી બલ્બ નો જે છે પસાર થાય, તમારો કોન્ટેક્ટ કરજે એનીટાઈમ. મને કોલ હા સર. કરજે કે સર જે છે અહીંયા પ્રોબ્લેમ છે, આમાં થતું નથી. એ તું મને ખાલી કેજે, હું વિડીયો કોલ કરીને તને હું સમજાવી દઈશ. બરોબર? જેને બી પ્રોબ્લેમ હોય, એકને નહીં. પેલા તમે જોવાનું, અહીંયા આપણને જો ત્યાં પરિસ્થિતિ હશે કે તો વિદ્યુત મંદ આપતો હોય, જોડાણ બરોબર ના થયું હોય, એ બધું પેલા ચેક કરી લેવાનું છે. બલ્બ જે છે ઉડી તો નથી ગયો, એ બધું ચેક કરવાનું છે. પછી જ એ બધું ચેક કર્યા બાદ પછી જ જે છે તમારે નો થતું હોય, છેવટે બી ના થતું હોય, તો અમારો કોન્ટેક્ટ કરવાનો છે. બધી તમે ટ્રાય કરો. અને એના માટે એકવાર ચેપ્ટર વાંચી લેવાનું ઉપરથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી એકવાર ચેપ્ટર વાંચી લેવાનું. એટલે જેટલા પોઈન્ટ હશે એ તમને આવી જશે. તમને આઈડિયા આવી જશે. આપણે તારનું જોડાણ જે છે બરાબર જોવાનું છે. એલઈડી બલ્બ તો આપણે આવો લેવાનો છે, મોટો લેવાનો નથી. મોટો લેવો તો વિદ્યુતનો પસાર સારી રીતે થશે નહીં. ઈ એક ખાસ જે છે ચેક કરી લેવાનું. તમને 100% રિઝલ્ટ મળશે જ તે. તો નો રિઝલ્ટ મળે એટલું કર્યા પછી બી તો તમારે મારો કોન્ટેક્ટ કરવાનો છે. રિઝલ્ટ ન મળે તો પણ તમે પછી બધી વસ્તુ લાવીને મૂકવાનો, પછી મને કોલ કરો કે સર આમાં કેવી રીતે જોડવાનું. પેલા ચેપ્ટર એકવાર વાંચી લેવાનું છે. ઓકે? બધું સમજાવેલું છે. મેં તમને બધું કીધું છે. એવી રીતે જે છે એ જોડવાનું છે. 6 માં આવું બધું આવતું. ઓકે? એમાં 6 માં, તમે 8 માં છો. કોમન છે, બધું આવડતું છે. 6 માં બધું આવી ગયું છે. ટેસ્ટર બનાવવાનું. ઓકે ચલો એ હવે મૂકો.
આપણે એક નવો પોઈન્ટ શરૂ કરવાનો છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ. નવો પોઈન્ટ ઇલેક્ટ્રોપ્લેટિંગ. મોટા ભાગે તમે બજારમાં જાઓ, બજારમાં જાઓ, કટલેરી વાળા ગર્લ્સ ને જો ખાસ હોય, પણ આપણા બોಯ್ઝ ને બી કટલેરી વાળાની જે દુકાન હોય એમાં ગોલ્ડન કલર ની બધી વસ્તુઓ મળી જતી હોય, બ્રેસલેટ છે, ચેઇન છે, હાથની વીંટીઓ છે, આ છે તે છે. બધું કેવું છે? ગોલ્ડન કલર નું, એટલે આપણે સોનાનું લાગે. કેવું લાગે? આપણને કેવું લાગે? ગોલ્ડન કલર નું એટલે સોનાનું લાગે. હકીકતમાં એ સોનાનું ના હોય. શું હોય? હકીકતમાં એ સોનાનું હોય નહીં. પછી તમારી સાયકલ હોય, સાયકલ, તમે નવી સાયકલ લો, નવી સાયકલો તમારા ફર્સ્ટ ક્લાસ ચાલતી હોય છે, સ્ટીલ બીલ જે સાયકલ તમારી ચમકતી હોય છે. પછી થોડોક સમય જશે, વરસ જશે, દોઢ વર્ષ જશે, 2 વર્ષ જશે, પણ જે ચમકતો ભાગ હશે ને ધીમે ધીમે નીકળતો જશે. લોખંડ દેખાતું જાય, કાપતું જાય. શું થાય? એ ભાગ જે છે ઉજરડા ઘસાતો જાય, અને એ ભાગે નીચે લોખંડ દેખાય. શું દેખાય? મોટા ભાગે જે છે લોખંડનો જે ભાગ દેખાય છે. આવી દરેક વસ્તુમાં, મોટા ભાગે ઘણી બધી વસ્તુમાં જે છે તમને આવું દેખાશે. કાર તમે નવી લ્યો, પછી એ જ કાર 7-8 વર્ષ જૂની થાય તો કટાયેલા લોખંડના જે ભાગ દેખાય. ઉપરનો જે પેલા ક્રોમિયમ જે ચળકતું હોય છે, ચળકતું ન હોય. એ ખવાઈ ગયું હોય. એ ભાગ કેવો થયો? ખવાઈ જાય છે. એટલે એ શું છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ. એટલે જે બજારમાં તમને ગોલ્ડન કલરની જે વસ્તુ મળે છે, એ હકીકતમાં ગોલ્ડ, સોનું હોતી નથી. સોનું હોય નહીં. એની પર ધાતુનું આવરણ ચડાવ્યું. એની પર બીજી ધાતુનું આવરણ ચડાવ્યું. એની એક ધાતુ પર બીજી ધાતુ ચડાવી. શું કર્યું હોય? બીજી ધાતુ જે છે એ ચડાવી હોય. એટલા માટે આપણને શું લાગે? ગોલ્ડન કલરનું લાગે. પછી આભૂષણો ભાઈ મોટા ભાગે છે ને જુઓ, અને એ ચેન તમે પહેરો ને, થોડાક દિવસ પહેરો, એ ચેન તમારે પહેરવાની, થોડાક દિવસ પહેરવાની. થોડાક દિવસ પહેરો એટલે ઘસાતી જાય. એટલે ઉપરનો જે છે ગોલ્ડન કલર હોય કે સિલ્વર કલર નીકળી જાય. ગોલ્ડન કલર હોય કે સિલ્વર કલર હોય નીકળી જાય. નીચે તમને શું દેખાય? લોખંડની બનેલી હોય, તાંબાની બનેલી હોય. શેની બનેલી હોય? લોખંડની બનેલી હોય. સસ્તું ધાતુની બનેલી હોય કે તાંબાની બનેલી હોય. આવું થાય. હવે આ કવર કેવી રીતે ચડાવ્યું? આ સ્તર કેવી રીતે ચડાવ્યું? તમે આમને કોપરની લોખંડની ચેન વેચવા જાવ તો કોઈ લે નહીં. એની પર તમે ચાંદીનું કે સોનાનું કવર ચડાવી દો. કાંઈ એવા ગોલ્ડન કલર જે છે એ ધાતુ એનું કવર ચડાવી દો. આપણે જોઈએ એ વેચાય છે. તો એ બધાને ધ્યાનમાં આવે. તો હવે આ સ્તર કેવી રીતે ચડાવે છે? એક ધાતુ પર બીજી ધાતુનું સ્તર કઈ રીતે ચડાવી શકાય? આ પ્રેક્ટિકલ છે ને, બહુ રસપ્રદ છે. રોચક છે. તમને મજા આવે છે. આ પ્રેક્ટિકલમાં બહુ મજા આવે છે. આ પ્રેક્ટિકલ તમે ઘરે નહીં કરી શકો. કારણ કે જે વસ્તુની જરૂર પડે છે, જે પદાર્થની જરૂર પડે છે, એ તમારી પાસે ઘરે નહીં હોય. શક્ય હોય તો આપણે અહીંયા કરાવશું. એવી શક્ય હોય તો હું તમને ગેરંટી નથી આપતો. પછી તમે મને નહીં કહેતા કે સર તમે કીધું તો હતું. શક્ય હોય, બની શકે હોય તો હું કરાવીશ, બાકી નહીં. બાકી સમજાવી દઈશ અથવા વિડીયો મોકલી દઈશ. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ મીન્સ કે ઢોળ ચડાવવાની જે છે એ પ્રક્રિયા છે. ધ્યાનથી જોજો અને સાંભળજો. કારણ કે આ છે બહુ મોસ્ટ આઈએમપી ચેપ્ટર. શું છે? આ ચેપ્ટરનું મોસ્ટ આઈએમપી આ પોઈન્ટમાં એક લાઈનમાંથી ક્વેશ્ચન નીકળે, જાણવા જેવું છે. એ બધું વસ્તુ તમને ખબર હોવી જોઈએ. કે તમે દ્રાવણ કયું લીધું, એનું રાસાયણિક સૂત્ર શું છે, અને વાહક બનાવવા શું લીધું તમે, કઈ પ્લેટનો તમે ઉપયોગ કરો છો, ઇલેક્ટ્રોપ્લેટિંગ કઈ પ્લેટમાંથી કઈ પ્લેટમાં થાય છે. બધું મોટા ભાગે છે એમાં જાણવા જેવું છે. આપણે પેલા શરૂઆત કરશું, જેમ જેમ અંદર જશું પોઈન્ટ એમ તમને આઈડિયા આવશે. તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રિંગ, મીન્સ કે રિંગ હોય ને, રિંગનો ઉપરનો ભાગ કેટલા ચમકતા હોય છે. જોકે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉજરડો પડી જાય અને ઘસારો આવે, ઉજરડો પડી જાય તો આવરણ ઉતરી જાય. શું કીધું આપણે? ઉજરડો પડે એ ઘસાઈ જાય તો શું થાય? ઉપરનું જે છે આવરણ જે છે ઉતરી જાય છે. અને તેની નીચે સપાટી આવરણ ઉતરી જાય છે, અને તેની નીચેની સપાટી
એટલી ચળકતી હોતી નથી. એટલે નીચેની સપાટી જેટલી ચળકતી હોતી નથી. તમે કોઈ સ્ત્રીઓને એવા ઘરેણા પહેરેલી જોઈ હશે કે જે દેખાવમાં સોનાના બનેલા હોય છે. જોકે તેના સસ્તા ઉપયોગને લીધે તેના પરનું સોનું જે છે પડ ઉતરી જાય છે. સોરી સસ્તાની સતત ઉપયોગના લીધે સોનાનું પડ જે છે ઉતરી જાય છે. અને નીચેની ચાંદી જે છે કે અન્ય ધાતુઓની સપાટી દેખાવા લાગે છે. તમે લ્યો છો સોનાના લાગે સોના જેવા તમે લ્યો બી સોનાના એ ઘરેણા બી સોનાના હોય. પણ એ તમે સતત જો તમે એનો ઉપયોગ કરો સતત એ આભૂષણોનો પહેરો સાફ કરો સતત તમે ઉપયોગ કરો એટલે લાંબા સમયે શું થાય એ ઉપરનો જે સ્તર જે છે એ ખવાય જાય. લાંબા સમયે સોનાનું જે છે ઉપરનું સ્તર હોય શું થાય ખવાતું જાય છે. અને નીચે જે બીજી સસ્તી ધાતુ હોય છે કે સોના કરતા સસ્તી હોય ચાંદી હોય છે. કોપર હોય છે. એ ધાતુ તમને દેખાવામાં આવે ઘણી વાર તમે મોટા ભાગે જોયો છે. અને ના જોયું તો આવું ઓબ્ઝર્વ કરજો ધાતુઓમાં ને એમાં આ બંને કિસ્સામાં એક ધાતુ ઉપર બીજી ધાતુનું જે છે આવરણ ચડાવેલું હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચડાવે? એક ધાતુ ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવવું હોય તો કઈ રીતે ચડાવશે? તો મોટા ભાગે જો બજારમાંથી વીટી બી લ્યો ને એકદમ સિલ્વર કલરની કેવું હોય એકદમ સિલ્વર કલરની પેરી હોય તો એ લાગે કે ચાંદીની છે. મોટા ભાગે તમે પહેરો લાંબો સમય પહેરો એટલે અંદર લોખંડ હોય છે. અંદર કોઈ બી સસ્તું ધાતુ હોય સિલ્વર કલરનું એલ્યુમિનિયમ અથવા ક્રોમિયમ જે છે એના પર પડ ચડાવી દે શું દેખાય એટલા માટે એ જે છે કેવી દેખાય ચળકતી દેખાય. સમજાય છે ને બોઈસ? બોઈસ હા સર. એકનો જ રિસ્પોન્સ આવ્યો બીજા બધા હા સર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ધ્યાન રાખજો ના સમજાય ને મને તરત કેજો. હવે જો પ્રવૃત્તિ છે એક ધાતુનું બીજી ધાતુ પર પડ કેવી રીતે ચડે? આ પ્રવૃત્તિ માટે આપણે કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર એટલે લંબાઈ 10 સેન્ટીમીટર ને પહોળાઈ કેટલી 4 સેન્ટીમીટર સાઈઝની બે પ્લેટોની જરૂર પડશે. શું કહેવાય કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 10 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર જે છે એની જરૂર પડશે. કોપર સલ્ફેટ જે તમને મેં દેખાડ્યું છે કોપર સલ્ફેટ ને ચેપ્ટર નંબર 4 ધાતુ અને અધાતુ જયારે કરાવતો ત્યારે કોપર સલ્ફેટ તમને દેખાડ્યું. બરોબર ને વાદળી રંગનું હોય છે. બતાવ્યું હતું કે નહીં? કોઈને આઈડિયા છે કે નહીં? કોઈને નથી ખબર. વેરી ગુડ. બોઈસ આનાનો આન્સર આપશો મને? હા. હા. જોયું કે નથી જોયું? ચલો એક કામ કરો રીડ કરો પાછા. અને આમ એક્ટિવ નહી રહ્યો તમને એક્ટિવ રહેતા મને આવડે છે. ચાલો કોણ રીડ કરે છે? સર હું રીડ કરું? હા શરૂઆત કરાલો પહેલેથી. પ્રવૃત્તિ 14.7 આ પ્રવૃત્તિ માટે આપણને કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10 સેમી ગુણ્યા 4 સેમી સાઇઝની બે પ્લેટોની જરૂર પડશે. એ એક સ્વચ્છ અને
બીકરમાં 250 ml ની સંયંત્રિત પાણી લો. તેમાં 2 ટીસ્પૂન ચમચી જેટલું કોપર સલ્ફેટ ઓગાળો. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો. હવે તેને પાણીથી શું કીધું છે? પેલા એક બીકર લેવાનું છે. એક બીકરમાં 250 ml જે છે એ પાણી લેવાનું. કેવું? ડિસ્ટિલ્ડ વોટર. એટલે એને ડિસ્ટિલ્ડ પાણી કહેવાય છે. કોઈ પણ ક્ષાર હોય નહીં. 2 ટીસ્પૂન જેટલું તમારે કોપર સલ્ફેટ નાખવાનું. 2 ટીસ્પૂન જેટલું શું નાખવાનું છે? એટલે 2 ચમચી કોપર સલ્ફેટ નાખવાનું છે. કોપર સલ્ફેટને ઓગાળી નાખવાનું છે. પાવડર સ્વરૂપ રહેશે. કોપર સલ્ફેટને તમે ઓગાળી નાખશો. પછી એને વાહક બનાવવા માટે, વિદ્યુતનું સારું વાહક બનાવવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવો છે. H2SO4. કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે CuSO4. CuSO4. માં શું નાખવાનું છે? એસિડ કેવું નાખવાનું છે? મંદ સલ્ફ્યુરિક એસિડ જે છે એને વાહક બનાવવા નાખવાનું. હા, કારણ કે વાહક જે છે એસિડ, બેઝ ને ક્ષાર તમને કીધું તો કે ત્રણ વિદ્યુતનું વહન કરે. શું કરે છે? ત્રણ વિદ્યુત યસ સર. પોતાનામાંથી વિદ્યુતના સુવાહક છે ને પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર થવા દે છે. બોલ બેટા. હેલો. કરું રીડ. હા. હવે તેને પાણીથી ધોઈને સૂકવો. તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલ સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો. આકૃતિ બે બસ 14.7. બસ બસ 2 તાંબાની પ્લેટ લેવાની છે અને કાચ પેપર વડે ઘસી નાખવાની છે. શું કરવાનું છે? કાચ પેપર વડે જે છે ઘસી નાખવાનું. ઘસવાની છે એ માટે કે તાંબાની પ્લેટ લાંબો સમય જો ખુલ્લી પડી હોય. તમને મેં કીધું તો લોખંડ બી કટાય છે. લોખંડ પર બી કેમિકલ પ્રોસેસ, રાસાયણિક પ્રક્રિયા જે છે લાંબા સમય થતી હોય. એટલે કોઈ બી ધાતુના પદાર્થ હોય એની પર જે છે ભેજ દ્વારા કે આ છે અન્ય વાયુ દ્વારા પ્રક્રિયા થતી હોય, રાસાયણિક પ્રક્રિયા થતી હોય, પણ આપણે એને જોઈ ના શકીએ, આપણને દેખાતી ના હોય. એટલે શું કરવાનું છે? એની પર કોઈ પ્રક્રિયા થતી હોય કે ના થતી હોય, પણ આપણે એને કાચ પેપર વડે સાફ કરી નાખવાની છે. ધોઈને સૂકવી દેવાની છે. પછી શું કરવાની? બંને ધન અને ઋણ સાથે, બંને છેડા સાથે જે છે એને જોડી દેવાનું છે. જો અહીં તમને દેખાડ્યું છે. અહીં જો બંને તાંબાની પ્લેટ જે છે આવી રીતે શું કરવાનું છે? જોડી દેવાની છે. બંને વાયરો સાથે પ્લસ અને માઇનસ, ધન ધ્રુવ સાથે અને ઋણ ધ્રુવ સાથે. એટલે એક થઈ ગયું. બંને ઇલેક્ટ્રોડ તમારા તૈયાર થઈ ગયા. ઓકે, આને આવી રીતે ગોઠવી દેવાનું અને અંદર એકાબીજીથી અડી ના જાય એવી રીતે જે છે રાખવાની છે. જો તાંબાની પ્લેટ છે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને તાંબાની પ્લેટ, 2 તાંબાની પ્લેટ છે. ઓકે, અને એને વધુ વાહક બનાવવા માટે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડનો જે છે ઉપયોગ કર્યો. નેક્સ્ટ. રીડ કરું. યસ. સામાન્ય પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો અને તેને ધ્યાનથી જુઓ. શું બંનેમાંથી કોઈ એકમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે? શું તમને તેના પર કોઈ આવરણ ચડેલું દેખાય છે? આ આવરણનો રંગ કેવો છે? બેટરીના એ છેડાને નોંધો જેની સાથે ઇલેક્ટ્રોડ જોડેલ છે. ઓકે, જો હજી તમને ફરી વાર સમજાવી દઉં છું. હજી એક ફરી વાર સમજાવી દઉં છું. અહીંયા આપણે બેટરી બી લીધી છે. ટેસ્ટ તો આપણો તૈયાર છે. બેટરી સાથે 2 ટર્મિનલ, 2 વાયર જોડી દીધા છે. ઓકે, હવે શું લેવાનું છે? એક બીકર લેવાનું છે. બીકરમાં 250 ml ડિસ્ટિલ્ડ વોટર જે છે એ પાણી લેવાનું છે. એ પાણીમાં 2 ટીસ્પૂન જેટલું જે છે કોપર સલ્ફેટ નાખીને જે છે ઓગાળી નાખવાનું. કોપર સલ્ફેટ ઓગાળીને વિદ્યુતનું સારી રીતે વાહક કરે. કોપર સલ્ફેટ છે સારી રીતે વિદ્યુતનું વહન થાય એના માટે આપણે એસિડ નાખવાનો છે. કયો? મંદ સલ્ફ્યુરિક એસિડ જે છે એમાં શું કરવાનું છે? ઉમેરી દેવાનો છે. એટલે આ આપણું જે છે દ્રાવણ તૈયાર થઈ ગયું. પછી 2 કોપરની પ્લેટો લેવાની છે, 10 x 4 સેન્ટીમીટર. ઓકે, 2 કોપરની પ્લેટો લઈને એને બરાબર સાફ કરવાની છે, ઘસવાની છે. કાચ પેપર વડે ઘસીને સાફ કરીને ધોઈને સૂકવી દેવાની છે. સુકવાઈ જાય એટલે ત્યારબાદ બંનેને જે છે બંનેની પ્લેટો છે બંનેને એક ટર્મિનલ સાથે જોડી
તે ઇલેક્ટ્રોડ બની જાય એક ટર્મિનલ સાથે જોડીને આ દ્રાવણમાં જે છે મૂકી દેવાની છે. શું કરવાનું છે? આ દ્રાવણમાં મૂકી દેવાનું છે. 15 મિનિટ તમે આ દ્રાવણમાં રાખશો. શું થાય? 15 મિનિટ તમે જે છે એને આ દ્રાવણમાં રાખશો. 15 મિનિટ પછી એના દ્રાવણથી બહાર કાઢશો. 15 મિનિટ પછી તમે એને જે છે અને ખાસ યાદ રાખવાનું કે જે ઉપરના ભાગ જે છે આ ટર્મિનલ જે છે વાયરો પણ અંદર ડુબાડી દેવાનો નથી. થોડોક ભાગ છે બહાર રાખવાનો છે. ઓકે, 15 મિનિટ પછી તમે બંને પ્લેટો બહાર રાખશો એટલે બંનેમાં તમને ડિફરન્ટ દેખાશે. એક પ્લેટ હશે થોડી ખવાતી ગઈ હશે અને બીજી પ્લેટમાં જે છે કોપરનું આવરણ ચડ્યું હશે. શું હશે? એ બીજી પ્લેટમાં જે છે કોપરનું જે છે આવરણ ચડ્યું હશે. કોપરનું જે છે આવરણ ચડ્યું હશે મીન્સ કોપરનો ઢોળ ચડ્યો હશે. આ પ્રક્રિયાને જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. હવે ક્વેશ્ચન એ થાય છે એટલે સુધી સમજાઈ ગયું ને? પહેલા તો બોયઝ એટલે સુધી સમજાઈ ગયું? હા સર. ઓકે, હવે આમાં જો ક્વેશ્ચન અને આમાં ક્વેશ્ચન કોઈ થાય છે અને પછી કોઈને વિચાર આવે છે? એટલું સમજાયું છે. આગળ કોઈને ક્વેશ્ચન થાય આમાં કઈ ના સમજાતું હોય કે આગળ શું થશે એની આઈડિયા? નહીં તો ક્વેશ્ચન થવા જોઈએ. કોઈ બી સબ્જેક્ટ હોય, કોઈ બી પોઈન્ટ હોય, કોઈ બી સબ્જેક્ટ રિલેટિવ ગમે તે વસ્તુ હોય, તમને ના સમજાય તો તરત તમે ક્વેશ્ચન કરો. તમે ક્વેશ્ચન નહીં કરો. ચાલો ભાઈ, જે વસ્તુ ચાલે છે ને ચાલવા દો. જે વસ્તુ ચાલે છે એને ચાલવા દો. આ નથી સમજાણું, ચલો હશે આપણે જે હોઈએ આપણે એમ કરીને વાતને ટાળી દઈએ છીએ. શું કરીએ? આપણે એમ કરીને વાતને ટાળી દઈએ. હકીકતમાં તમે નથી સમજાણું તો ક્વેશ્ચન કરો કે હા સર મને નથી સમજાણું વસ્તુ. એટલે એમાંથી તમને નવું જાણવા મળશે. શું? એમાંથી તમને જે છે નવું જાણવા મળશે. અને આ બધી પ્રવૃત્તિઓ એવી છે ને, મોટા ભાગે આ બધી પ્રવૃત્તિઓ એવી છે તમને જાણવા મળે છે. આમાંથી કંઈક નવું જાણવા મળે. આ રીતે તમે ઘરે બી ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી શકો છો. ઘરે બી આ પ્રેક્ટિકલ કરી શકો છો, પ્રયોગ કરી શકો છો. એટલે આમાંથી જે છે કંઈક નવું જાણવા મળશે. ક્વેશ્ચન એ થવો જોઈએ. મારા અંદાજ પ્રમાણે ક્વેશ્ચન એ થવો જોઈએ કે ભાઈ આ જે બે પ્લેટો લીધી છે, બે પ્લેટો લીધી છે, એક પ્લેટ એ નામ આપો, એક પ્લેટ બી નામ આપો. અમારે બી પ્લેટ ઉપર જે છે આવરણ તમને દેખાણું છે. બી પ્લેટ જે છે એની પર આવરણ ચડેલું દેખાણું છે. એ પ્લેટ જે છે એ શું થયું છે? ઘસાતી ગઈ છે. મતલબ કે એમાંથી જે છે કોપર જે છે ક્યાં ગયો? બી પ્લેટ પર ગયો છે. હવે કેવી રીતે કોપર ગયો હશે? કોપર જે છે કેવી રીતે ગયો હશે? અને કેમ ભાઈ જે બી પ્લેટ છે એ આપણે ઋણ ઉપર મૂકી હતી, એ પ્લેટ છે ધન ઉપર મૂકી હતી. તો બી પ્લેટમાં જ કેમ ધાતુ જમા થઈ? એ પ્લેટમાં ધાતુ કેમ જમા ન થઈ? એટલે ધાતુ એ પ્લેટમાં કેમ જમા ન થઈ? બી પ્લેટમાં જ કેમ જમા થઈ? એનું બી કારણ છે. વિદ્યુતનો પ્રવાહ શું છે? ધન થી ઋણ સુધી શું હોય? ધન ધ્રુવથી જે છે એ ઋણ ધ્રુવ સુધીનો હોય છે. એટલે જે તમે ધન ધ્રુવ પર પ્લેટ રાખશો એ ખવાતી જશે અને ઋણ ધ્રુવ પ્લેટ હશે એ શું થાય? એનું આવરણ જે છે ચડતું હશે. તમારે જે ધાતુનું આવરણ ચડો મીન્સ કે કોપર જે છે, એક પ્લેટ કોપર લીધી છે, એક પ્લેટ લોખંડ લીધી છે. તમારે લોખંડ પર કોપરનું આવરણ ચડો, કોપર ક્યાં રાખો? કોપર તમારે રાખવું છે ધન ધ્રુવ. ધન ધ્રુવ. પછી જ્યારે લોખંડ ક્યાં રાખવાનું છે? ઋણ ધ્રુવ પર તમે લોખંડ રાખશો તો જ જે છે કોપરનું આવરણ જે છે એના પર ચડશે. નહીં તો કોપરનું આવરણ જે છે એના પર ચડશે નહીં. આ જે છે માહિતી હોવી જોઈએ. બે પ્લેટો ગમે ત્યાં મૂકી દો કે ભાઈ હાલો આને માઇનસ સાથે જોડી દે, આને પ્લસ સાથે જોડી દે, આવરણ ચડી. એવી રીતે આવરણ ચડશે. જે ધાતુ પર આવરણ ચડાવવાનું છે એને માઇનસમાં મૂકવાનું છે, ઋણ ધ્રુવ પર મૂકવાનું છે, કેથોડ પર મૂકવાનું છે. અને જે ધાતુનું આવરણ ચડાવવાનું છે એને ક્યાં મૂકવાનું છે? એનોડ પર મૂકવાનું છે, પ્લસ પર મૂકવાનું છે, ધન ધ્રુવ પર મૂકવાનું છે. એ ઇલેક્ટ્રોડ પર સોરી એ ન્યા મૂકવાની છે. બરોબર? એ ટર્મિનલ ઉપર જોડવાની છે. અને આ જે છે ખાસ યાદ રાખો. બરોબર છે?
તો જ જે છે તમને રિઝલ્ટ મળશે. રિઝલ્ટ મળશે તમને આઈડિયા નહીં આવે. ઓકે, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કર્યા પછી પહેલી ઇલેક્ટ્રોડ્સને અદલા બદલી કરી આ પ્રવૃત્તિ પુનરાવર્તન કર્યું. તમારા મતે આ વખતે શું થયું છે? અવલોકન કરો. એને જ્યારે ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યું તો રૂમ ઉપર જે ધાતુની પ્લેટ હતી એમાં શું થયું? કોપર જમા થયું. કોપર શું થયું? એમાં જે છે કોપર જમા થયું. કોપર એમાં જમા થયું. એને શું કર્યું? પ્લેટ અદલા બદલી કરી. જમા થયેલાને પ્લસ પર મૂકી અને જે ખવાઈ ગઈ છે એને માઇનસ પર. એટલે શું થશે? પાછું તમે જે છે એને દ્રાવણમાં ડુબાડો એટલે પાછું જે કોપર જમા થયું ક્યાં જાય? ખવાયેલી પ્લેટ છે એની પર લાગી જાય. એની પર એનું આવરણ જે છે ચડી જાય છે. આ રીતની જે પ્રક્રિયા છે, હજી આમાં જો ક્વેશ્ચન ઘણા બધા ક્વેશ્ચન થવા જોઈએ. પણ હવે એ જે છે એ પોઈન્ટ હવે તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. ઓકે, આજે તમને હોમવર્ક નથી આપતો. ખાસ યાદ રાખજો, તમને હોમવર્ક કંઈ આપતો નથી. એ માટે નથી આપતો, તમને પ્રોજેક્ટ આપ્યો છે. તમને પ્રોજેક્ટ આપ્યો છે એટલા માટે હું તમને હોમવર્ક નથી આપતો. સર એટલે એનો મતલબ એમ નહીં સમજતા કે મારે પ્રોજેક્ટ કઈ નથી કરવાનો, હોમવર્ક નથી. આપણે ઠીક હવે ચાલ્યું છે. હા, ફોન જોવાનું આપણે ઘરે કોઈ જોવા નહીં આવે, મને ફોટા મોકલી દે. બાકી તમે અહીંયા પછી સીટમાં જોવા નહીં આવો. હું તમારે સર અલી નવાઝ નો પ્રોજેક્ટ દેખાડો ને એટલે કરવામાં ખબર પડે. હા, એક જ